વાલા મિત્રો, જય સિયારામ. હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર. તો ધન રાશિ માટે સપ્ટેમ્બર મહિનો બહુ ઝડપી મહિનો છે. ઝડપથી પૂરો થનારો મહિનો. કામની અંદર તમારો સમય કઈ પસાર થઈ ગયો એ તમને ખબર પણ નહીં પડે. આ મહિનો ઝડપથી પસાર થશે, કારણ કે તમારી રાશિની અંદર મંગળ અત્યારે પ્રભાવિત છે. મંગળ તમને કામમાંથી ફ્રી નહીં થવા દે, સતત તમને કામ આપતો રહેશે. એનાથી આવક થશે, પણ તમે કામમાંથી નિવૃત્ત નહીં થયો. એક કામ પૂરું કરશો, પાછળ બીજું કામ લાગી જશે, બીજું કામ છૂટશે, ત્રીજું કામ લાગશે. એમ આ મહિનાની અંદર તમે સતત કાર્યરત રહેશો. આ મહિનાના આમ તો બે ભાગ છે. એક ભાગમાં મંગળ છે, બીજા ભાગમાં સૂર્ય છે. જ્યાં મંગળ તમારી રાશિમાંથી નીકળી જશે, સૂર્યનો પ્રવેશ થઈ જશે. અને મંગળ અને સૂર્ય બંને ગ્રહો કામ આપે, તમારી પાસેથી પૂરેપૂરું કામ લેશે. આખો મહિનો તમારો કામમાં વ્યસ્ત જ જવાનો છે. તેનાથી આવક પણ થશે. પણ એક બીજી ખરાબ ખબર પણ છે, એ પણ કહી દઉં. કારણ કે તમારી જ રાશિમાં ચોથા સ્થાન પર શનિ બેઠેલો છે, અને શનિ તમને આળસ આપશે. કામ હશે તે છતાં પણ તમને આળસ આવશે. તો આળસને તમે પકડી ના લેતા, આળસને છોડજો, સતત કામ પર રહેજો. આળસ તમને બહુ જ હેરાન કરે ને, તો સમજી દેજો કે આ શનિદેવની કૃપા થઈ રહી છે. અને તમે માત્ર એટલું જ કરજો. આ ઉપાય છે, અને આ ઉપાય બહુ સુંદર છે, કે સપ્ટેમ્બર મહિનામાં આવનારા બધા જ શનિવારે સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, અને તલનું તેલ લઈને જવાનું. તલના તેલનો દીવો શ્રી હનુમાનજી દાદા આગળ જાતે પ્રગટ કરવાનો છે. સપ્ટેમ્બર મહિનાના જેટલા પણ શનિવાર આવે, તલના તેલનો જો તમે દીવો કરશો તો મારા વાલા મિત્રો, તમને આળસ નહીં આવે. તમારો આખો મહિનો આનંદ સહિત કામની અંદર વ્યતીત થશે. તમને આવનારા ખર્ચા પણ ઓછા થશે. તમારું બજેટ નહીં ખોરવાય. બાકી બજેટ ખોરવાઈ જશે, ખર્ચા તો થવાના જ છે. પણ તલના તેલના દીવો કરવાથી તમારું બજેટ નહીં ખોરવાય, ખર્ચા ઓછા થઈ જશે. જય સિયારામ.